मुंबई इंडियंस ની હાલત કેવી છે ખબર છે? हमें जो अपना निरूठा गैरों में कहा दम था, अब हटा भाई अपनी कश्ती भी वहां डूबी जा, पानी कम था। કારણ કે જો ટીમના કપ્તાન જ ના હાલે તો બીજા કોને બ્લેમ કરી શકે? હાર્દિક પંડ્યાની હાલત જ એટલી ખરાબ છે કે વાત જવા દો. ટોસ જીતી અને પહેલા બેટિંગ કરવાનું પસંદ કરે છે. પહેલા 240 પ્લસ રન કર્યા, એ પણ હારી ગયા, અને આ વખતે 160 રન કર્યા, એ પણ મેચ હારી ગયા. સૂર્યકુમાર, સૂર્યાભાવનું ફોર્મ ક્યારે પાછું આવશે ખબર નથી, 2027, 28, 29 ખબર નહીં. પણ સીએસકે અને એમઆઈની જે રાઇવલરી છે ને, એ 3 તબક્કામાં છે, 3 ફેઝિસ છે એના. પહેલો તબક્કો 2008 થી લઈને 2011, જ્યાં બંને ટીમો એકદમ સરખી હતી, જોરદાર કાંટે કી ટક્કર, એમ 8 મેચમાંથી 4 જીતી હતી. ત્યારબાદ 2012 થી લઈને 2019, આમાં એમઆઈનું પલડું ભારે હતું. 20 મેચો રમ્યા, જેમાં 13 મેચ એમઆઈ જીત્યું હતું અને 7 મેચ સીએસકે. હવે 2020 થી લઈને 2026 સુધી એક નવી રાઇવલરી ચાલુ થઈ છે, જેમાં 13 મેચો રમાય છે અને સીએસકે 9 જીતે છે અને એમઆઈ માત્ર 4. છેલ્લી 7 મેચોમાંથી સીએસકે 6 જીતે છે, એમઆઈ 1 જ. વિચાર કરો, સીએસકે નું પલડું એમઆઈ પર ભારી છે. આ વખતે મુકા કાકાના સેટિંગ કામ નથી લાગી રહ્યા અને એમઆઈ ની મેચ સામે ઋતુરાજ ગાયકવાડ એકદમ ખૂંખાર બની જાય છે. 47 ની એવરેજ સાથે રન મારે છે એમઆઈ સાથે, 300 પ્લસ રન એને કર્યા છે. હવે લાગે છે કે મુંબઈ જે છે એનું આ વખતનું તો અહીંયા પૂરું થઈ ગયું છે, તો આવતા વર્ષ માટે વિચારવાનું ચાલુ કરવું જોઈએ કે કપ્તાન કોને બનાવવું જોઈએ, શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ, કોને કોને રાખવા ને કોને કોને કાઢવા, એવું મને લાગે છે. પણ આ આખી વાત છે ને, ચલો નથી કેવું, કોઈ માનશે નહીં. ચલો ઠીક છે, મુકાભાઈ કેવું ના ફોન કરે, જો ફોન નથી ઉપાડતો તો પછી શું લાગે છે હવે કોઈ ચમત્કાર પણ મુંબઈને આગળ લઈ જઈ શકે એમ નથી. તો પછી ટાટા બાય બાય.